તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણિક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ। શું કહે છે? જો m જેમ n બરાબર 5 જેમ 2 હોય તો m નો વર્ગ પ્લસ n નો વર્ગ જેમ n નો વર્ગ માઇનસ n નો વર્ગ બરાબર। તો જો મિત્રો આપણે શું કરવાનું છે, અહીંયા સૌપ્રથમ આ રકમને આપણે આ રીતના લખીશું બરાબર, m છેદમાં n બરાબર। હવે આ રકમને પણ 5/2 લખીશું બરાબર। હવે m નું મૂલ્ય 5 હશે અને n નું મૂલ્ય 2 બરાબર। આનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે બરાબર। જો અહીંયા શું છે તો m નો વર્ગ પ્લસ n નો વર્ગ છેદમાં m નો વર્ગ માઇનસ n નો વર્ગ બરાબર। જો મિત્રો હવે m નું મૂલ્ય શું છે અહીંયા 5, તો આપણે શું કરીશું 5 નો વર્ગ પ્લસ n નું મૂલ્ય શું છે 2, તો 2 નો વર્ગ બરાબર। અહીંયા m એટલે 5 નો વર્ગ માઇનસ અહીંયા 2 નો વર્ગ કરીશું બરાબર। ચાલો હવે 5 5 કેટલા થશે 25 પ્લસ 2 નો વર્ગ 2 દુ 4 બરાબર। 5 નો વર્ગ 25 માઇનસ 2 નો વર્ગ 4, તો જો મિત્રો અહીંયા શું થશે 25 પ્લસ 4 તો 29 થશે અને 25 માઇનસ 4 તો અહીંયા 21। તો જો મિત્રો અહીંયા શું હવે આપણે આ રીતના લખીશું 29 જેમ 21, તો આ આપનો ફાઇનલ જવાબ, કેમ કે આ ઉડી શકે એવા નહીં એટલે આ જ આપનો ફાઇનલ જવાબ બરાબર।